અરે આ તો કાંતિ આવતો હોય એમ લાગે છે. મને લાગે છે તને મોતિયો આવ્યો છે. જાણી માની કામ કર. અત્યારે અહીં ક્યાંથી હોય? એને તો પરીક્ષાઓ હાલતી હશે ભાઈ. હવે મોતિયો તો તમને આવ્યો છે, જરા આંખો ઉઘાડીને જુઓ. લાગે છે તો કાંતિ હે. કાંતિ અહીંયા અહીંયા, અમે અહીંયા છીએ. જીવતો રહે. સુખી રે બેટા, સુખી રે. તું અટાણે અહીંયા? હવે એને પગ વાળીને બેહવા દો, પાણી પીવા દો. આવ દીકરા આવ. પણ આ તો હમણાં જ ગયો હતો ને, અને આટલામાં પાછો આવી ગયો. પરીક્ષા હાલે છે ને? હા, પણ તારે નથી પરીક્ષા? છે ને, બધાને છે. હા, એ તો મને ખબર છે, અંધાઈને પરીક્ષા છે, પણ તારે નથી આપવાની. હવે આપશે હવે પરીક્ષા, અને પરીક્ષા આપે કોનું ભલું થયું છે. આપશે નિરાતે શાંતિથી, એને આરામ કરવા દો. તું તારી બકબક બંધ કર. અત્યારે તારી વાર્ષિક પરીક્ષાઓ હાલે છે ને, તું અત્યારે અહીંયા છો. આ વર્ષે પૂરી થઈ નથી, એટલે મેં વિચાર્યું કે આવતા વર્ષે પરીક્ષા આપીશ. પણ આ વર્ષે આપી દીધી હોત તો વર્ષ તારું બચી જાત અને ડિગ્રી પણ મળી જાત. એમ ડિગ્રી મળતી હશે? હજુ તો 1 વર્ષ બાકી છે મારે. તે આ તારો છેલ્લો વર્ષ નહીં? ના, તો અત્યારે તું કયા વર્ષમાં છો? બીજા વર્ષમાં. શું બીજા વર્ષમાં? છેલ્લા 2 વર્ષથી તું એમ જ કયા કરે છે બીજા વર્ષમાં છું. ભણવા જાય છે કે રખડવા? હવે ભાઈ સાહેબ, તમે થોડી શાંતિ રાખો. છોકરાએ ઘરમાં પગ મૂક્યો નથી કે એને વધાઈ લીધો નથી. હવે એને પરીક્ષા નહીં આપી હોય તો કઈ કારણ હશે, એટલે નહીં આપી હોય. હા બા, પાકું થાય ને. એકની એક પરીક્ષા 2 વાર આપ્યો તો. એ હા હો, વધારે પાકું થાય તો વધારે ટકા આવે. આમને આમાં જો ભણ્યા કરશે ને તો મારો ટકો કરી નાખશે. અને ભાઈ, કાલથી તું ભણવાનું છોડી દે અને ખેતીના કામે લાગી જા. જય માતાજી. જય માતાજી ગગા, જય માતાજી. ગગા, આ તો તું સમયસર આવી ગયો લા. ભાભી, શીરાનું શાક ન થાય ને ગગાની વાત ન થાય. પણ વિક્રમ ક્યાં? એ મારો લાડકો દિયર હજુ સુધી તૈયાર થાય છે. આલા વિક્રમ, ઝટ કર ભાઈ, મોડું થશે. એ આવ્યો. ભાભી, મારું દૂધનું કેન તૈયાર છે? વિક્રમ, હા આરે તારું દૂધનું કેન તૈયાર છે. લે હા મોટા ભાઈ. લે. હાલો. ગગા, જય માતાજી. જય માતાજી મોટા ભાઈ. વિક્રમ, હા મોટા ભાઈ. આજે તું પેલા દૂધનો હિસાબ લઈ આવજે. હા મોટા ભાઈ. ચાલ ગગા. રૂપલ, તું બાળકોને નિશાળ જવા માટે તૈયાર કરી દે. હા હું આવું, જરા થોડું કામ છે. હા. કાંતિ આવે લાગે છે. એ હા દીલુ, આવ. હું જ છું. છે આને કઈ લાજ શરમ છે? તારા કરતા મોટો છે ધીરુભાઈ કે એને. હવે આ જમાનામાં બધા એક સરખા જ કહેવાય, નામથી જ બોલાવાય. તો તારી બાને બા શું કરવા કે છે? શાંતા કહીને બોલાવ ને. ભાઈ સાહેબ, તમે તો હાવ આવા ને આવા રહ્યા. છોકરા તો સમજ્યા, પણ તમે. હા, કહી દે ને, બુદ્ધિ નથી મારામાં, કહી દે. આવ ભાઈ આવ. ક્યારે આવ્યો? મહિના પહેલા ભણવા ગયો તો, આવી ગયો પાછો. હવે હમણાં આવ્યો એમ કહેતા હું તમને જોર આવે છે. તો બેસાડ એને, તારા ઘોડામાં બેસાડ અને માથે હાથ ફેરવ. અમને તો ભાઈ સાહેબ વાતમાં મોઢા ચડે છે. બેટા, તું એમની વાતનું ખોટું ના લગાડીશ. લે હેડ, હું જાઉં, તારા માટે જમવાનું તૈયાર કરું છું. હા, તું આય પછી. આ વાતમાં મેણા મારે છે, પછી મોટા થઈને કાઢી મૂકીશું ને તો કહેશે છોકરાઓ કાઢી મૂકે છે. તું ઘણોય મોટો થઈ ગયો છે, પણ એમને કાઢી મૂકતો નહીં હો. ભાઈ, સારું થયું કે તું આવી ગયો. મારે તારું થોડું કામ હતું. ઘરે કાગળિયું આવ્યું છે, અંગ્રેજીમાં છે. વાંચતા તો આવડે, પણ કાંઈ સમજણ નથી પડતી. ગુજરાતીમાં હોત ને તો હંધુય તમને સમજાવી દેત. જરા ટાઈમ મળે ને તો ઘરે આવજો ને, તો ખબર પડે કે અંદર શું લખ્યું છે.
સારું, તો હું થોડી વારમાં ઘરે આવું છું. વિક્રમ, આજે તો તને મમતા જરૂર મળશે. મમતા મારા બાળપણનો પ્રેમ છે. સાચું કહું, તમારી બેની જોડી ખૂબ જ સરસ છે. દૂધ દૂધ દીકરી મમતા, દીકરી મમતા, હા બાપુજી. જા બેટા, દૂધવાળો આવી ગયો છે. હા. મમતા, આજ તો ખૂબ રૂપાળી લાગે છે. હા, વિક્રમ, તું પણ મને ખૂબ ગમે છે. મમતા બેટા, હા આવી. જો સાંભળ, તું આજે બપોરે મને વાડીએ મળવા આવજે. હા, સારું, તું જા, નહીં તો બાપુ નીચે આવી જશે. મમતા, મમતા બેટા, કેટલી વાર? હા આવી. કેટલી વાર? એ આવી. મનિયા, માર માર એને, એ મનિયા! એ મનિયા! એ મનિયા, માર માર એને, એ મનિયા! એ મનિયા! એ મનિયા! એ મનિયા, માર માર એને, એ મનિયા! માર કહું છું. કોણ હતું ઈ? અરે હું મારમાં હવે મારા ઘરમાં કે મારા ખેતરો પગ મૂકે ને ટાંટિયો તોડી નાખું. પૂછા ગાછા વગર હાલે જ આવે છે. પણ વાત શું હતી? કોણ હતો ઈ? આટલો બધો મરાય ને? છટકી ગયો હાથમાંથી. આજે તો હાથમાં આવ્યો જ નતો એટલે તો બેવડો જ પાડી દેત. પણ હતું કોણ? એ વાત શું છે? એ તો કે મીટર વાળો મીટર ચેક કરવા આવ્યો હતો. તે મીટર વાળાને થોડો મરાય? એ તો એનો કાયદો બને છે. ગમે તે મીટર ચેક કરે, એમાં એને થોડો મરાય? મારું નહીં તો હું કરું? મને કે રૂપિયા આલો રૂપિયા. શેના? તોડના. શેનો તોડ? આ મીટર બંધ કર્યું એના તોડ કરવા આવ્યો હતો. મને કે તમે મીટર બંધ કર્યું છે. કાંઈ કર્યું તું? મેં તો કાંઈ નહોતું કર્યું. તો મીટર બંધ કેમ થઈ ગયું? લાઈટ ન હોય તો બંધ જ થઈ જાય ને. તો એમ બસ ને કે લાઈટ નહોતી એટલે મીટર બંધ થઈ ગયું. એના મૂર્ખાને એટલી ખબર ન પડે? એ ફરિયાદ કરશે તો? કાંઈ ફરિયાદ નહીં કરે. એ ખોટીનો હતો, ખાલી પૈસા પડાવવાના ધંધા કરતો હતો. એ કાંઈ નહીં કરે. એ મને નથી ઓળખતો, પણ હું એને ઓળખી ગયો છું. આ પાનના ગલ્લે બેઠો હોય છે. ખોટા ઘરે આવી ગયો, ખોટા. કેટલી બધી રાહ જોડાવી તે? ઘરે મહેમાન આવી ગયા હતા એટલે થોડું મોડું થઈ ગયું. મને માફ નહીં કરે? એ હા. વિક્રમ, જવા દે ને, મોડું થાય છે. ને સાની ઉતાવળ છે? આજ ઉતાવળ સાની કરે છે? ઘરે મહેમાન આવ્યા છે. પપ્પા રાહ જોતા હશે. રાહ તો હું પણ જોઉં છું. ચાલ હેઠ. એ મમતા, અરે વાત તો સાંભળ. તો પૈસા જ બગાડે છે. બાપુજી, પાણી પીવું છે? લાવો. મારે નથી પીવું. તારો પેલો ભાઈ આવ્યો છે ને શહેરથી ભણીને, હા, એને પાછે મોટો સાહેબ થઈને આવ્યો છે. આવડો ઢાંડો થયો છે તો એક ધોરણમાં 2 વર્ષ કાઢે છે. તોય તારી માને એને ભણાવવાના અપરખા છે. દર વખતે નાપાસ થાય છે, દર વખતે. અને પાછો ડોક્ટર બનાવો છે. તે બનાવીશ. શું છે તમારે? આ વાતમાં મોઢા ફુલાવીને ફરો છો? ના ના, મેં તમને એવું તે શું કહી નાખ્યું કે પગ પછાડી
મોઢું ફૂલાઈ અને પેલી કજિયાની સાસુની જેમ આમ ભાગી આયા? તું શું બોલતી હતી એનું તને ભાન છે? મારી મર્યાદા રાખવાની ખબર પડે છે તને? ઓલા ધીરુ સામે જે આપણા ખેતરમાં કામ કરે છે એ ધીરુ સામે તે મને ઉતારી પાડ્યો. શરમ ના આવી? તે આવડા મોટા જુવાન જો છોકરાની સામે મને ઉતારી પાડતા તમને શરમ ના આવી? નાના, હજી તો છોકરાએ ઘરમાં પગ મૂક્યો નથી કે એને વધાયો નથી, ઓળી હળગાઈ દીધી એના નામની. શું થયું બા? આમ આટલી નાની વાતને મોટું સ્વરૂપ આપવાનું કંઈ કારણ? ભાઈને કેવું લાગશે? તારા ભાઈને જ જઈને પૂછજે અમને કેવું લાગે છે. હવે જો કાન ખોલીને સાંભળી લેજો, છોકરો આવે ને તો આ બધી રામાયણ શરૂ ના કરતા અને ચૂપચાપ ખાઈ લેજો, નહીતર મારા જેવી ભૂંડી બીજી કોઈ નથી. એટલે તું મને ભાઈ આવે છે. આવ ભાઈ ના આવ. ક્યારે આવ્યો? બસ હાલો જાઉં છું. કેમ છે તું? ઘરમાં શાંતિ છે ને? હા ભઈલા, તું આવે છે ને એટલે ઘરમાં દિવાળી જોઈ છે. બસ ખાલી દીવા નથી થતા, બાકી ફટાકડા તો રોજ ફૂટતા હોય છે. હા, અમુક માણસોના પગલા જેવા હોય કે હોળી હોય ને તો પણ દિવાળી થઈ જાય. હા, દિવાળીમાં એ હોળીની જેમ ભડકા થાય છે. તમારે જમવું છે ને? ભૂખ લાગી છે ને? જા બેટા, જમવાનું તૈયાર કર. હા, અરે ક્યાં જાય છે? રૂપલ! રૂપલ, જો આપણી ભેંસને શું થયું રૂપલ? હે ભગવાન, આ શું થઈ ગયું? પેલા જોડે ખોટી માથાકૂર કરી ખોટો માર્યો ને ત્યાં એને. અરે હું ખોટો માર્યો? ગમે ત્યારે ધોળે આવે છે મીટર જોવા, હવે તો ટાંગો જ તોડી નાખીશ. હા મનુ, હું થયું આ તપેલું ક્યાં છે આટલું? એ હું કાંઈ તપેલો નથી હો. શું કાંઈ તપેલો નથી? આ ચાની તપેલી માથે મૂકીએ ને તો ભાગ 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 ઉકળવા લાગે તો કે તપેલો નથી. એ કાંતિયા, ખોટી મગજમારી ન કરતો. જો આ ખોપડી છટકીને તો મજા નહીં આવે. ખોપડી ના છટકે, કમાન છટકે. એમ હું બોલ્યો? હું બોલ્યો? તું તારે આપને લાખ. હું બોલ્યો? છટકે છટકે વાળી કાંઈ નથી બોલ્યો. તું જા ઘરમાં જા, ઉભો થા તું ઘરમાં જા. સમજાઈ દેજે. એ સમજાવ, તું જા ઘરમાં જા. જા 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 ઉભો થા. ત્યારે લવારી કરતો હોય છે. અને ભાઈ આવે તમે આની જોડે ખોટી માથાકૂટ કરો, જરા ચીડાવવાની અને મજા આવે છે. નિશાંત, ગઈકાલે લાઇટ બિલ વાળા આવ્યા હતા. ઓછીના પૈસા લઈને મેં તો લાઇટ બિલ ભરી દીધું, પણ આવતા મહિને શું થશે? મને ખબર છે, પણ શું કરું? આ એક ભેંસ મરી ગઈ, જેના કારણે ગામડામાં દૂધ વેચવાનું બંધ થઈ ગયું. અને બીજી ભેંસ જે દૂધ આપી રહી છે એનું દૂધ વેચવા માટે વિક્રમ શહેર જાય છે. એક બાજુ આવક ઓછી છે અને બીજી બાજુ કમરતોડ મોંઘવારી છે. શું કરવું જોઈએ કઈ જ ખબર નથી પડતી. સ્કૂલની ફી બાકી છે, કરિયાણાવાળાને પૈસા આપવાના બાકી છે, ને સમયસર જો એમને પૈસા નહીં આપીએ ને તો કાલે ઘરે આવીને ઊભા રહેશે. તો પછી શું કરું? મરી જાઉં? ના, પણ તમે કોઈ નોકરી કેમ નથી શોધી લેતા? ભાભી, તમે ચિંતા ન કરો, હું મહેનત કરીશ અને ઘર ચલાવીશ. પણ વિક્રમ, હજી તો તારી ઉંમર નથી થઈ અને તું મારી ચિંતા ન કરો મોટા ભાઈ. કેમ ગગા? નહીં, ઓવે ઓવે, શીરાનું શાક નો થાય ને ગગ્ગાની વાત નો થાય. કેમ ખરી વાત ને? 100% સાચું ગગા. લો મામા, તમને કીધું તો હતું કે આ ટેક્સનું કાગળિયું છે. આમાં મને શું ખબર પડે તારે? અરે તું અત્યારે અહીંયા? હા, એની પરીક્ષા આજે જ પતી છે એટલે આજે ઘેર આવી છે. આ ડોબા વાળી કરે છે. હે 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 મારે પાણી પીવું છે. હા તો પીવડાવ ને બેટા તને. જો પેલા ભેંસને નવડાવવા દે
પછી તને શાંતિથી પાણી પીવડાવું. હા બેટા? કોણ છો તમે? કોના દીકરી છો? હું વનેજર શેઠની દીકરી મમતા. મમતા? મમતા, આ નામ તો વિક્રમના મોઢે ઘણી વખત સાંભળ્યું છે. હા ભાભી, હું એ જ મમતા. જીવતી રે બેટા, માં તારી આશા બધી પૂરી કરે. કેમ આવું પડ્યું? એ તો આજે વિક્રમ દૂધ દેવા નતો આવ્યો ને, તો હું જાતે જ ઘર શોધતી આવી. લાવ. હમ લે બેટા. એ હા. બેન લે. ક્યારેક નવરી હોય ને તો આવજે બેસવા માટે, ને સંભાળીને જજે. હા, સારું ભાભી. તારે પરીક્ષા નથી? તું અહીંયા હતી એટલે હું પણ અહીંયા આવ્યો. પણ પરીક્ષા તો આપી હતી. તું આવત ત્યાં સુધી હું અહીં જ રહેવાની હતી ને. હવે પરીક્ષાથી શું ફેર પડે છે? એ કેટલા વાગે મળે છે? આજ? હા, હવે જેમ બને તેમ જલ્દી. જો મારા બાપને ખબર પડશે તો. આ ડોબોય અમારે બહુ મારે પણ હો ભાઈ. હું શું કહું છું કે આના હારું કોઈ હારો મૂર્તિ હોય જોજે જરા. કેમ? આ એને ભણવાનું છેલ્લું વર્ષ છે, પછી પરણાવી તો પડશે ને. હા હો, જટ પરણાવી દો, નહીતર કોકને લઈને ભાગી જશે ને તો ઇજ્જતના ધજાગરા થશે. અરે ભાઈ, તું એ બોલવાનું ભાન રાખ. આ મનિયન બે ઓરખા છો તમે તો. હે ભગવાન, હવે તો તું જ કે ચમત્કાર કર. આ દુઃખના દિવસો મારાથી દૂર કર, દૂર કર. લો પાણી. શું થવા બેઠું છે? છોકરાની સ્કૂલમાંથી નોટિસ આવી છે કે 2 દિવસમાં સ્કૂલના પૈસા નહીં ભરાય ને તો છોકરાઓને સ્કૂલમાંથી કાઢી મૂકશે. ભાભી, તમે મોટા ભાઈના માથે કેમ ચિંતા વધારો છો? તું શું જાણે છે વિક્રમ? હું કેવી રીતે ઘર ચલાવું છું ને એ મારું મન જાણે છે. ઘરમાં તેલ નથી, ચોખા નથી, મરચું મસાલા નથી. ઓછીનું ઉધાર કરી કરીને ક્યાં સુધી ઘર ચલાવીશું? હે ભગવાન, તું મને લઈ લે. મારાથી આ દુઃખના દિવસો નથી જોવાતા. મોટા ભાઈ, આવું ન બોલો. હે ભગવાન, ના જાણે શું થવા બેઠું છે. જય માતાજી ભાભી. હે? જય માતાજી. જય માતાજી બેટા. ભાભી, શું થયું? ભાભી, ઘરમાં કેમ આટલો બધો કંકાસ છે આજે? શાનો ઝઘડો છે? શું કહું બેટા? ભાભી, તમે મને પારકી ગણો છો એમ ને? ના બેટા, બેટા તું જાણે છે કે અમારી 2 ભેંસો હતી, એમાંથી એક ભેંસ મરી ગઈ. આવક ઓછી થઈ ગઈ છે. આમ બી અમે પહેલેથી જ ગરીબ છીએ. અને બેટા, આ ભરું નાળામાં ઘાસચારો પણ નથી. ઘરમાં એક ભેંસ છે, એ પણ ઓછું દૂધ આપે છે. ઘરમાં આવક કરતા ખર્ચ વધારે છે. શું કરવું જોઈએ કઈ જ ખબર નથી પડતી. બાળકોની સ્કૂલ ફી, રાશન, લાઇટ બિલ બધું બાકી છે. ભાભી, તમે દશામાનું વ્રત કરતા હોય તો? દશામાનું વ્રત? હા ભાભી, દશામાનું વ્રત. દશામાં તો દુખ્યાની દેવી છે, ભવના મેણા ભાંગનારી છે, વાંઝાને દીકરો આપે છે, નિર્ધનને ધન આપે છે. મારી માં દશામાં ખૂબ જ દયાળુ છે. માં દશામાં, માનીને વાત કરને બેટા. મોટાભાઈ, આ વ્રત અષાઢી અમાસના દિવસથી ચાલુ થાય છે. આ વ્રત 5 વર્ષ સુધી કરવાનું હોય છે ને 5મા વર્ષે તેનું ઉજવણું કરવાનું હોય છે. આ વ્રત જે શ્રદ્ધાપૂર્વક કરે છે ને ભક્તિથી કરે છે, માં દશામાં તેના પર સુખની વર્ષા કરે છે. હા બેટા,
તો જરૂરથી આ વ્રત અમે કરીશું હે ને? હા, અષાઢી અમાસ આવી કે આવી. બસ 5 દિવસ પછી આ વ્રત શરૂ થાય છે. તમે વ્રતની તૈયારી કરો. હા બેટા. ભાભી, હું જાઉં છું. મને ઘરે જવાનું મોડું થાય છે. જય માતાજી. ભલે બેટા. જય માતાજી. એ ભાઈ, કોણ છે તું? આમ પતાકડા શાનું બતાવે છે? હે, મોઢાથી ફાટને બોલને. કોણ છે તું? ના ના, અમને બેને વાંચતા નથી આવડતું એટલે આમ પતાકડા બતાવે છે. ના ના, સમજે છે શું તો તારા મનમાં? આ ઘર મારું છે અને તું અહીં આવ્યો ક્યાંથી? હે, આમ પતાક બોલને. બોલતો શું નથી? તું એને બોલવાનો મોકો આપે તો બોલે ને. હવે તમે મૂકારો ને. તું ચૂપ રહે. બોલો બોલો બોલો, તમે બોલો. ઇલેક્ટ્રિસિટી કંપનીમાંથી આવું છું. આ મીટર ચેક કરવા આવ્યો છું. આ છે મારું કાર્ડ. તે વાંચતા ન આવડે તો બોલતા આવડે એવા કાર્ડ રાખતા હું થાય છે તમને? હવે તું બોલવાનું બંધ કરીશ. તમે બોલવાનું બંધ કરો. અને ઇલેક્ટ્રિસિટી માં આવે તો સમજીને વાત કરો. તું સમજે છે? ના એવી રીતે કોણ રીતે અહીંયા કોઈ ખુશી હવે તું બોલવાનું બંધ કરીશ. તમે બોલવાનું બંધ કરો. અને ઇલેક્ટ્રિસિટી માં આવે તો સમજીને વાત કરો. તું સમજે છે? તું સમજે છે? એવી રીતે કોણ રીતે અહીંયા કોઈ ખુશી એ સુખમાં યાર આવે તો શેના માટે આવ્યા છો ભાઈ તમે? ગલ્લે બેહો છો? મીટર જોવા આવ્યો છું. ઓ લ્યો જાઓ, જોઈ લો જોઈ લો. જોયું? કોણ છે ભાઈ? આ એક જાય છે ને બીજો આવે છે. હે, આ ગાંગલી ગાચરનું ઘર છે? લાઈટ વાપરો છો તો કોઈ પૈસા ભરતા હોય તો? એ આ તું સલાહ આપવા વાળો કોણ? હે, અધિકારી છું. કાર્ડ છે? બતાય બતાય બતાય, કાર્ડ બતાય. નથી? હે, ગલ્લે બેહી રહે છે ને કયો મીઠો જો. આ મીટર વાળાની વાહે પડવાનું કામ. અલ્યા મીટર વાળા ગમે ત્યારે ખેતરમાં આવી જાય, ઘરમાં આવી જાય, જોવા આવી જાય. એટલે આપણો મીટર છે, એને જોવાની શી જરૂર છે? અલ્યા પણ એની વાહેન વાહેન હું કામ રહ્યો છે એમ કહું છું તને. મીટર વાળો આવ્યો નહીં કે એને બગાડવાનો બસ. એટલે એ હજુ તું અહીં ઊભો છે તારી મલિયા ભલે. આ મીટર વાળાને ભાળ્યા નહીં, કૂતરાની ગોળિયાની વાહેન વાહેન દોડે છે કહું છું. અચ્છા ચલો હું જાઉં. અરે પણ અચાનક મારે થોડું કામ છે. જય માતાજી ભાઈ. જય માતાજી. ભાઈ, આ મૂર્તિની કેટલી કિંમત છે? આ મોટી મૂર્તિ 851 ની છે. પણ ભાઈ 851 વધારે ના કહેવાય. ભાઈ મોટી મૂર્તિ એક જ વધી છે. થોડા ઓછા કરો ને ભાઈ. એટલે ભાઈ સમજો ને યાર. તો પછી નાની લઈ જાઓ. મને તો આજ મૂર્તિ ગમે છે. હું તો આજ. પણ રૂપલ, પૈસા પણ કશું નહીં. લે વિક્રમ, આ બંગડી લઈ તું વનેચંદ વાણિયાને ત્યાં જા અને 200 રૂપિયા ઉધારના લઈ આવ. સારું ભાભી, હું જાઉં છું. કોણ છે? કોણ છે? શું છે તારે? શું વાત છે? આજે તો બહુ ખુશ લાગે છે. હા, તારે શું કામ છે? શું છુપાવે છે? કે ને, નહીં તો મામાને કહી દઈશ. મામા વાળી જાને જવું છે કે નહીં તારે? મને બધી જ ખબર છે. શેની? શેની હોય? તારા હાથમાં શું છે એની. તને ક્યાંથી ખબર પડી? મને બધી જ ખબર છે. કહી દે, નહીં તો મામાને કહી દઈશ. બધી ખબર છે તો મને શા માટે પૂછે છે?
તારી પાસે કાંતિની ચીઠી છે ને? બોલ. હા પણ કોઈને કહેતી નહીં. હા, જલ્દી લગ્ન કરી નાખ, નહીં તો બધાને કહી દઈશ. તારે જવું છે કે નહીં હવે? જા ને ચાપલી, જા. પ્રિય, તારા વગર રહેવાતું નથી, એટલે હું પરીક્ષા છોડીને પણ આજે તને મળવા આવી ગયો છું. તું હોસ્ટેલમાંથી ગઈ ત્યારથી જ મને ક્યાંય ચેન પડતું નથી. રાત દિવસ સારા જ સપના મને આવે છે. પિક્ચર જોવા ગયા ત્યારે તને જે ડ્રેસ પસંદ પડ્યો હતો ને, તે ડ્રેસ પણ હું તારા માટે લાવ્યો છું. કાલે બપોરના આપણે વાડીના પછવાડે મળીશું. હું તને એ ડ્રેસમાં જોવા માંગુ છું. એ ડ્રેસમાં હું તને મારા સપનામાં કેદ કરવા માંગુ છું, કે જેથી કદાચ તને મારી પાસેથી કોઈ છોડાવી શકે, પણ મારા સપનામાંથી કોઈ ન છોડાવી શકે. તને કદાચ ખબર નહીં હોય, આ ડ્રેસ માટે મેં મારું આખું વર્ષ દાવ પર લગાવ્યું છે. પૈસા થઈ રહ્યા હતા એટલે પરીક્ષાની ફીના રૂપિયાનો ડ્રેસ તારા માટે લાવ્યો છું. આના ઉપરથી જ તને ખ્યાલ આવશે કે હું તને કેટલો પ્રેમ કરું છું. કાલે મળીશું. તારી રાહ જોઈશ. તારો ભાવિ ભરથાર, કાંતિ. જો ભાઈ, તારે 50,000 રૂપિયા જોઈએ છે, બરાબર ને? બરાબર. બરાબર. તો એમાં ગભરાય છે શાનું? અરે હું છું ને પૈસા આપનારો. બસ તારે તારું ખેતર મારે ત્યાં ગીરવે મૂકવું પડશે. તું ખેતર ગીરવે મૂકી જા અને 50,000 લઈ જા. અરે ભાઈ, આ પેઢી પણ તારી જ છે ને બૈલા. શેઠ, અરે વિક્રમ, આવ ભાઈ, આવ આવ આવ. શેઠ, હું કાલે આવીશ. ભલે ભલે. હા, આવ બેટા, આવ આવ. બોલ, શું કામે આવ્યો છે? શેઠ, આ મારા ભાભીની સોનાની બંગડી, તેના પર મને 200 રૂપિયા આપો. એ ભલે ભલે. વિક્રમ, હા, તારે છે ને આને પર સહી કરવી પડશે. લાવ, અહીંયા સહી કર. બહુ ડાયો દીકરો, બહુ ડાયો દીકરો. લે 200 રૂપિયા, લે 200 રૂપિયા. સારું શેઠ, મારે ઉતાવળ છે, હું જાઉં છું. એ ભલે ભલે. હા, એ આવજે. રામ રામ. આ ચોખ્ખું છે, ઇસ્ત્રી વાળું છે. આ બીજું કાં આ તો મેલું છે, તું પડશે. ધોળું નહીં, તારે પેલું જ હોય. આ શું છે? આ શું છે? દેખાતું નથી, બેગ છે. મને લાગે છે કોઈની ચોરીની છે. તમને તો બોલતા જ નથી આવડતું. આ બાવળિયાના બદલે તમારી જીભે જો કાંટા ઉગ્યા હોત ને તો હારું થાત. બોલો છો ને વાગે છે, બોલો છો ને વાગે છે. ના ના, આ તમે ઝાડ નીચે બેગ વિખો ને તો એવું જ લાગે કે આ કોઈની ચોરીની છે. હા, ચોરીની બેગ નથી, કાંતિની છે. ધોવાના લુગડા કાઢીએ છીએ. જાઓ, તમે તમારું કામ કરો. જઉં છું. ઘરના બધા એક થઈ ગયા છે. હા, એ આ કોથળીમાં શું છે? એ ડ્રેસ જ લાગે છે. કેટલો સરસ છે નહીં? આ તો બહુ મોંઘો લાગે છે નહીં? એ કોના માટે હશે? હવે કોના માટે? હું તારા માટે જ લાયો હશે. હવે તારા બાપાએ ક્યાં એને ડ્રેસ વાળી કોઈ ખોળીને આપી છે? તારા માટે જ લાયો છે બેટા. જોયું, મારો છોકરો કેટલો પ્રેમાળ છે. અને તારો બાપ, હવે કહું છું, સાંભળો છો? જુઓ મારો છોકરો એની બેન માટે ડ્રેસ લઈને આવ્યો છે, અને તમે છોકરાના માટે ગમે તેમ બોલે જાઓ છો. હા, ઈ જ્યારે મારા માટે લેંગા ઝબ્બાનું કાપડ લાવે ને ત્યારે મને બોલાવશે. ઈ સિવાય બોલાવતી જ નહીં. જોયું, સુથારનું મન તો બાવળિયામાં જ હોય. જા બેટા, તું તારે અંદર જઈને આ ડ્રેસ પહેરી જો બરાબર થાય છે કે નહીં. ફિટિંગ કરવાનું હોય તો આપી દે દરજીને. જા, હમણાં જ પહેરીને આવ્યો. હા.
બેટા બહુ સરસ લાગે છે તને હો તાર ફિટિંગ કરાવવાની કઈ જરૂરત જ નથી સરસ લાગે છે હો અરે બેટા તને શું થયું તું હમણાં ત્યાં માથા પછાડતો તો કઈ નહીં તો મચ્છર હતું તને પણ આ ડ્રેસ સરસ લાગે છે હો મને પણ એટલે કોઈ બીજાને પણ ના બીજા કોને તારા માટે જ લાવ્યો છું ખરેખર સરસ લાગે છે હો કેટલો ડાયો છે મારો દીકરો કેટલો ડાયો છે કેટલો ખ્યાલ રાખે છે બધાયનો અને મારા આ હીરાની કોઈને કદર નથી ઘરમાં ન થતી હોય ને તો બજારમાં વેચવા મૂકી આવો હું કહ્યું આ ડ્રેસ હું તારા માટે જ લાવ્યો છું દિવાળી માટે જોઈ લીધું ને બરાબર છે ને ફિટિંગ એક કામ કર કાઢીને મૂકી દે હા બેટા કાઢીને તારી બેગમાં મૂકી દે દિવાળીએ પહેરજે હા ના હો બા કાલે મારે પ્રીતિની સગાઈમાં જવાનું છે ને એટલે કાલે જ હું આ ડ્રેસ પહેરીને જઈશ હો ઓ બાપરે મરી ગયા કંઈ કીધું કાંઈ નહીં હો તું કાલે પહેરજે હો લેહો ભાભી આ 200 રૂપિયા લે રૂપલ તારા 851 રૂપિયા આપ લો ભાઈ આ 851 પૂરા મને આ મૂર્તિ આપી દો બોલો શ્રી દશા માત કી જય સમરણ વેળાએ વેલા આવજો સમરણ વેળાએ વેલા આવજો સમરણ વેળાએ વેલા આવજો
દશામાં માડી ભગતો બોલાવે વેલા આવજો દશામાડી કરજો બેડો પાર રે ટીમરોલિયા વાળી સમરણ વેળાએ વેલા આવજો દશામાં સમરણ વેળાએ વેલા આવજો
ભૂલા દર્શન વિના કેમ ગમશે ઓ માં દર્શન વિના કેમ ગમશે દશામાં તમને કેમ કરી ભૂલા ઓ માડી તને કેમ કરી ભૂલા કેમ કરીને ભૂલાય કેમ કરીને દીકરી, તારી ભક્તિ અને શ્રદ્ધાથી હું ખુશ છું. દીકરી, તારી બધી પરિસ્થિતિથી હું વાકેફ છું. તું ચિંતા ના કર દીકરી, તારી બધી ગરીબી દૂર થશે. કાલ સવારે ગામના છેવાડે જે વડ છે ત્યાં જજે. તને તારા જ પૂર્વજોએ દાટેલું ધન તને કાલે મળશે. પણ માં, તમારી કોઈ એંધાણી? એ વડ નીચે તને ત્રિશૂલ અને ચુંદડી મળશે. એ જ મારી એંધાણી સમજી અને તેની સેવા પૂજા કરજે. ભલે માં. શું વાત કરે છે? કઈ સમજાયું બોલ. હા, આજે રાતે દશામાં મારા સપનામાં આવ્યા હતા. દશામાએ આપણી પ્રાર્થના સાંભળી લીધી. દશામાં તારા સપનામાં આવ્યા હતા? શું કહ્યું એમને? એમણે કીધું ગામની બહાર જે વડ છે ને ત્યાં આપણા પૂર્વજોનું દાટેલું ધન છે, તે લઈ આવો, આપણા બધા દુઃખ દૂર થશે. શું ધન દાટેલું છે ગામની બહાર? સાચે જ ભાભી? આ વાત કેવી રીતે માનવી? દશામાએ મને કીધું તું કે નિશાની રૂપે તેમનું ત્રિશૂળ અને ચુંદડી મળશે. તો પછી આપણે જલ્દીથી જઈ લઈ આવવું જોઈએ. હા હા હા. ખરેખર મમતાની વાત સાચી છે. દશામાં ખૂબ જ દયાળુ છે, દુઃખીઓના દુઃખ ભાંગનારી છે. બોલો દશા માત કી જય. ચાલો. હા ચાલો. હા.
મારી બેગ અહીંયા કોણ લાવ્યું? ડ્રેસ ક્યાં? પેન્ટ? નક્કી ભઈલો ડ્રેસ લઈ ગયો લાગે છે. ચિઠ્ઠી? પ્રિયે, મને પણ તારા જેટલી જ મળવાની ઈચ્છા થાય છે. એટલે જ તો હું મારા ઘેર જવાને બદલે સીધી મારા મામાના ઘરે આવી છું તને મળવા માટે. હોસ્ટેલમાં તો આપણે રોજ મળતા હતા, પણ અહીંયા આવ્યા પછી વિયોગ સહન નથી થતો. મારા મામાએ મારા માટે છોકરો શોધી કાઢ્યો છે. કાલે ને કાલે આપણે નિર્ણય લેવાનો છે. રૂબરૂમાં બધી વાત કરીશ. દરરોજ મળીએ છીએ ત્યાં મળીશું, વાડીના પછવાડે. તારી અને તારી જ જ્યોતિ. હવે ખબર પડી કે ભઈલો ડ્રેસ મારા માટે નહીં પણ કોના માટે લાવ્યો છે. ઊભો રે, હું હમણાં તારી પાછળ જ આવું છું. ક્યારની તારી રાહ જોઉં છું. હંમેશા મોડું કરે છે તું. અરે કોઈ મને આવી રીતે અહીંયા બેઠેલી જોઈ જશે તો શું પરિણામ આવશે એનું ભાન છે તને? સોરી થોડું લેટ થઈ ગયું. તારો ડ્રેસ શોધવામાં વાર લાગી. ડ્રેસ શોધવામાં? પણ તે તો કહ્યું હતું કે તું લાવ્યો છે. લઈને આવ્યો હતો, પણ ઘરે ગયો તો પેલી હેતલ પહેરીને બેઠી હતી. એને એમ કે મારા માટે લાવ્યા છે. અને એક તો ચિઠ્ઠી પણ ખોવાઈ ગઈ. શું લખ્યું હતું ચિઠ્ઠીમાં? હે ભગવાન, મને તો લાગે છે કે તારા માટે મારું કંઈ મહત્વ જ નથી. ના એવું નથી, પણ તારી આપેલી ચિઠ્ઠી હું વાંચીને મીઠાઈની જેમ ખાઈ ગઈ અને મારી આપેલી ચિઠ્ઠી ખોવાઈ ગઈ. સોરી, પણ આ કેવી રીતે બન્યું એ જ મને ખબર ના પડી. મારો ડ્રેસ કોઈ પહેરી લે છે ત્યાં સુધી તને ખબર નથી. અરે કાલ ઉઠીને મારી સાથે કોઈ લગ્ન કરીને જતું રહેશે ને તોય તને તો ખબર નહીં પડે. બસ હવે મેણા ટોળા મારવાનું બંધ કરતું. અને એવું ના થાય એટલા માટે દોડતો હું અહીંયા આવ્યો છું. બોલ, શું કરવું છે હવે? શું કરવાનું હોય? માથું મારું. આ મારું સગપણ મારા મામાએ કોઈ બીજા સાથે ગોઠવી દીધું છે અને આવતા અઠવાડિયે તો બધું નક્કી પણ થઈ જશે. પણ તારે ના પડાય. મારા મનુ મામાને જોયા છે, જીવતા જીવ કાપી નાખે એવા છે. અને જો તારામાં એટલી જ હિંમત હોય ને તો આઈને મારા મામા સામે મારો હાથ માંગી જા. એક કામ કરું, બા બાપુજીને પૂછી જાઉં. પ્રેમ કરે તો ત્યારે તું બા બાપુજીને પૂછવા ગયો તો? હવે બોલતા શરમ નથી આવતી તને જરાય? છતાં એકવાર વાત કરવામાં વાંધો શું છે? હું વાત કરી જાઉં છું. જો સીધે સીધું પાર ઉતરે તો ઠીક છે. મારી વાત માનો તો કાલે જે કરવાના છે એ આજે જ કરી નાખો. હેતલ, તું? હા, હું અત્યારે જ મંદિરમાં જઈને લગ્ન કરી નાખો. અને હા, કાલે કોર્ટમાં જઈને રજીસ્ટર્ડ કરાવી નાખજો. બાકી બા બાપુજીને કહેવાનો કોઈ ફાયદો નથી. હા ભાઈ, તમારી બધી જ વાત મેં સાંભળી લીધી છે. અને કાલે જ્યારે મેં ડ્રેસ પહેર્યો ત્યારે તારા વર્તન પરથી જ મને અણસાર તો આવી ગયો હતો. અને ઉપરથી તારી ચિઠ્ઠી પણ મારા હાથમાં આવી ગઈ, જે મેં વાંચી લીધી છે. તમારો આ સંબંધ બંનેમાંથી કોઈ નહીં સ્વીકારે. કારણ કે ધીરુભાઈ આપણા ખેતરમાં મજૂરી કરે છે અને એની ભાણી સાથેના લગ્ન બાપુજી ક્યારેય નહીં સ્વીકારે. અને ઉપરથી મનુભાઈનો સ્વભાવ તો તમે જાણો છો. માટે કંઈ પણ વિચાર્યા વગર અત્યારે લગ્ન કરી નાખો. પછી જે થાય તે જોયું જશે. અરે આમ જોઈ શું રહ્યા છો? બાકી ક્યારેય લગ્ન નહીં કરી શકો. પણ અત્યારે કમૂરતા ચાલે છે ને કમૂરતામાં લગ્ન? રોજ જુવા રહીશ ને તો આખી જિંદગી કુંવારા રહેવું પડશે. આ રહ્યો ત્રિશુળ ને ચુંદડી. ત્રિશુલ અને ચુંદડી? માં દશામાં તારી લીલા અપરંપાર છે. માં, તારા પરચાનો આવે નહીં પાર. જય મા દશામાં. દશામાં, તમારો પાર માની એટલો ઓછો છે. મારી બાવડી, સદાય અમારા જેવા ભક્તો પર મીઠી નજર રાખજે માં. બોલો દશા માત કી જય. ચાલો.
અરે કહું છું સાંભળો છો? વાહ બાપુજી, હું અને જ્યોતિ એકબીજાને ખૂબ પ્રેમ કરીએ છીએ. અમે એકબીજા વગર રહી નથી શકતા. અમે બંને લગ્ન કરીએ છીએ. આશીર્વાદ લેવા આવીશું. આપનો દીકરો કાંતિ. જોયા જોયા તારા દીકરાના કારસ્થાન જોયા? મને તો એ જ્યારે ઘરે પાછો આવ્યો ને ત્યારે જ એનો અંસાર આવી ગયો હતો. હા, પણ મને શું ખબર કે અહીંયા આટલા માટે અહીંયા આવ્યો છે? મને તો આ બધો ખેલ પેલા ધીરિયા અને મનિયાનો લાગે છે. પાણીને પટાવીને આપણા છોકરાને ફસાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણા એકના એક છોકરાને ફસાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને બધી જમીનનો માલિક એ એકલો જ થશે. મનિયા, હું તને નહીં છોડું. तो 901-701 पर. નમસ્તે શેઠ. આપણે બોમ્બેની પાર્ટીનો દૂધનો ઓર્ડર આવ્યો તો એનું શું થયું? હાજી સર, બોમ્બેવાળી પાર્ટીનો મોટો ઓર્ડર આવી ગયો છે, તો આપણે 4 જથ્થામાં માલ મોકલવો પડશે. જુઓ, દૂધ એક જથ્થામાં મોકલવાનું હોય કે 4 જથ્થામાં, પણ પાર્ટીના ઓર્ડર પ્રમાણે રોજની જેમ દૂધ પહોંચી જવું જોઈએ. ભલે શેઠ. ઓકે ભલે. કેમ છો? મજામાં? હા. આ બધું કેવું ચાલે છે કામકાજ? સરસ. સરસ ને? હા. ભેંસો ભેંસો નવડાઈ? હા. બરાબર. હા, એટલે ધ્યાન રાખજો આ બચ્ચાઓને. ટાઈમસર જમવાનું આપજો. બરાબર બરાબર. ઘાસ ચારો નાખજો. હા, ઓકે. એ છોકરાઓ, ભેંસને સારી રીતે નવડાવજો. હે ને? ઓકે. હા. કેમ છે હિતેશ? મજામાં છે. હા, ભેંસો બરાબર દૂધ આપે છે ને? બસ આ સંભાળજે. હા, તું બહુ તને સોંપેલી છે જવાબદારી આ બધાની. જય માતાજી. જય માતાજી. હવે તો તમને શાંતિ થઈ ને? આ ગાડી, બંગલો, નોકર, ચાકર, તમે તમારી જલસા કરો. હા, જય માતાજી મોટા ભાઈ. જય માતાજી વિક્રમ. સાંભળો છો? હા બોલ ને, શી વાત છે? આ જાહો જલાલી, આ ધન દોલત, આ બધું દશામાની દેન છે. હા હા, મને ખબર છે. એમાં તે નવી વાત શી કરી? મારું કહેવું એમ છે કે આપણે દશામાના મંદિરે જઈ દશામાના દર્શન કરી એમનો પાડ માનીએ. હા મોટા ભાઈ, ભાભીની વાત બિલકુલ સાચી છે. ચાલો ને આપણે મંદિરે જઈએ. હા હા, તમારી વાત સાચી છે, પણ સાચું કહું ને તો મને સમય જ નથી મળતો. આટલો મોટો બિઝનેસ સંભાળું છું એટલે ખરેખર મારી પાસે ટાઈમ જ નથી. મોટા ભાઈ ગમે તે કરો, પણ ચાલો ને આપણે મંદિરે જઈએ. સારું, ચાલો. જ્યારે હું ફ્રી પડીશ ને ત્યારે હું તમને કહી દઈશ. ત્યારે આપણે જઈશું મંદિરે. પણ આજે નથી જવું? નહીં, આજે નહીં. આજે મારે મીટિંગ છે એટલે મારે જવું પડશે. ઓકે, ચાલો. ધીરિયા, આમ આવો.
હા રઘુભાઈ, શું વાત છે? મને હું કરવા પૂછે છે? પૂછ તારા ભાઈને. મનુ, મોટા ભાઈ વાત શું છે મને કઈ ખબર નથી. અરે પણ હું તને પૂછું છું, વાત શું છે એ તો કે. રઘુભાઈ વાત શું છે ને એ સીધે સીધી કહો, આમ વાતમાં મોઢ ના નાખો. મારો છોકરો ક્યાં છે? તમારા છોકરાની તમને ખબર હોય, અમને ક્યાંથી ખબર હોય? વાત શું છે? તારી ભાણી ક્યાં છે? હું એને કાલે જ બસમાં બેસાડીને આવ્યો છું, એના ઘેર ગઈ છે. પણ આ બધા સવાલો પૂછવાનું કઈ કારણ? કાળા કામો તમે કરો ને કારણ મને પૂછો છો? રઘુભાઈ મોઢું સંભાળીને બોલજો નકર. મનુ, ધીરો પર ધીરો. વાત શું છે રઘુભાઈ? અરે તમે તો અમારા માવતર જેવા છો, તમારી છત્ર છાયામાં રહીએ છીએ અને ધાન પણ તમારું ખાઈએ છીએ. કઈ ભૂલચૂક થઈ હોય તો લે આ વાસ. હું આ વાત માનતો નથી. મારી ભાણીને જો કઈ થયું છે ને તો હું તમારા ટુકડે ટુકડા કરી નાખીશ. મારી ભાણીને બગાડી તમે અને એનું આળ મારા ઉપર મૂકો છો. શું વાત કરો છો? જ્યોતિ ને કાંતિ? આ જ્યોતિ અને કાંતિ તમારા કહેવાથી અહીંથી ભાગી ગયા છે. ના રઘુભાઈ, આ વાત ખોટી છે. અરે અમે અમારી બેનને શું મોઢું બતાવીશું? અમે શું મોઢું બતાવીશું ગામમાં? લોકો તો એમ જ કહે છે ને કે ખેતરમાં મજૂરી કામ કરતા મજૂરની ભાણી અમારા ઘરમાં. આ હું ક્યારે સહન નહીં કરું. કહલ દી ઉગતા પહેલા ઈ બંનેને મારી સમક્ષ હાજર કરીશ અને બંનેના ટુકડા કરી નાખીશ. રઘુભાઈ ટુકડા કરજો તમારા છોકરાના. મારી ભાણીને હાથ પણ લગાડ્યો છે ને તો તમારા ટુકડા કરી નાખીશ. તમારા નિશાંત, નિશાંત, તમારી પાસે સમય છે? શેનો? અરે દશામાના મંદિરે જવાનો. રૂપલ, મેં તને 10 દિવસ પહેલા પણ કહ્યું હતું મારી પાસે સમય નથી. તો પરમ દિવસે જઈશું. પરમ દિવસે મારે બેંગ્લોરની પાર્ટી સાથે મીટિંગ છે એટલે હું નહીં આવી શકું. તમારી પાસે સમય હોતો જ નથી. તો શું કરું? બિઝનેસ બંધ કરી દઉં? પણ કઈ નહીં. મારી જોડે જ્યારે સમય હશે ને ત્યારે હું તને કહી દઈશ. અને ફરીવાર આ દશામાના મંદિરે જવાની જીદ મારી પાસે ના કરતી. તારે જવું હોય તો જા, પણ મારું માથું નાખીશ, સમજી? બા, બાપુ, હવે આટલું બધું ગુસ્સે થવાનું કઈ કારણ? જે થવાનું હતું એ થઈ ગયું. હવે તો ભાઈ અને ભાભી જ્યાં... ભાભી ના બોલીશ નહીતર. પણ બાપુ, એમણે લગ્ન નહીં કરી લીધા હોય એની શી ખાતરી? લગ્ન ફોક કરાવતા મને આવડે છે. બા, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર થોડી થાય. અને આમ પણ ભાઈ ઉપર તને કેટલો પ્રેમ હતો. બેટા, મને તો આજે પણ પ્રેમ છે, પણ એણે આવું પગલું શું કામ ભર્યું? એને મને વાત તો કરવી હતી. બીકમાં ને બીકમાં ક્યાંક ઊંધું પગલું ભરી બેસશે તો? ઈ હવે કઈ ઊંધું પગલું ભરવાનો નથી. જે ભરવાનું હતું ને ઈ એને ભરી લીધું. હવે ઈ કઈ ઊંધું પગલું નહીં ભરે. હવે તો હું ઊંધું પગલું ભરીશ. ઈ આવે એટલે ખબરદાર, ખબરદાર! જો મારા છોકરાને કંઈ પણ કહ્યું છે કે કંઈ પણ કર્યું છે તો મારા છોકરાને કંઈ પણ થાય તો હું જરા પણ સહન નથી કરી શકતી. એણે ફક્ત મને વાત કરી હોત તો એના લગ્ન હું ધામધૂમથી કરાવત. અને આમે માને દીકરાની વહુના ઓવારણા લેવાનો કેટલો હરખ હોય છે. હું તો કે દીની રાહ જોતી હતી મારા દીકરાની મંગલ ઘડીની, પણ આવી રાહ નહીં. દીકરા, તારી એક ભૂલ માફ છે. આવી જા બેટા, પાછો આવી જા. ગમે ત્યાં હોય, ગમે ત્યાંથી તું પાછો આવી જા. એને કહેજે કે ઈ પાછો આવે તો એકલો જ આવે, ઓલીને લઈને ના આવે. બસ હવે બહુ થયું બોલવાનું, બંધ કરો. તમને તો તમારી આબરૂની જ પડી છે.
દીકરાના જીવતાની કાંઈ પડી નથી તમને. એનાથી જે ભૂલ થવાની હતી તે થઈ ગઈ. પણ તમને નથી લાગતું કે એના કરતા આપણી ભૂલ મોટી છે? ઉંમર લાયક દીકરા દીકરીઓના લગ્ન જ્યારે લગ્નની ઉંમરે ન કરાવીએ ને ત્યારે આવા જ પરિણામ આવે છે. અને આપણા જેવા મા બાપોએ એ ભોગવે જ છૂટકો. લો પાણી. હેટ. નિશાંત, આજે તો તમારે મારી એક વાત માનવી જ પડશે. કઈ વાત? તમે ઘણા દિવસથી દશામાના મંદિરે જવાની ના પાડો છો, પણ હું આજે તમને મનાવીને જંપીશ. આપણે આવતીકાલે દશામાના મંદિરે દર્શન કરવા જઈએ છીએ, અને જો તમે ના પાડશો ને તો તમને દશામાના સમશે. દશામાં? કોણ દશામાં? કોણ દશામાં? કોણ દશામાં? કામણ માણસ, તું મને કહે છે કે કોણ દશામાં? આ તારી મિલકત, આ તારી ચાહો જલાલી એ બધી મારા પ્રતાપે છે, અને તું મને ભૂલી ગયો? હવે જો હું તને બતાવું છું કે કોણ દશામાં. મેં 2 દિવસથી ખાધું નથી બેટા. મને 2 રૂપિયા આપ. માતા તારું ભલું કરશે બેટા. હે ડોસી, તું અહીંયા કેવી રીતે પહોંચી? ચોકીદાર, એ ચોકીદાર! હે ડોસી, તને ખબર નથી હું નગરનો મોટો વેપારી છું. મારી જોડે રૂપિયા 2 રૂપિયા છૂટો ના હોય. અરે મારી જોડે તો 1000-1000ની નોટ હોય. ચલ આગળ જા. આવું ના કર બેટા મારે. ચલ જાય છે કે શું? એ ચોકીદાર, લઈ જા ને. ના માર, કંઈ ખાવાનું. બાપુજી આશીર્વાદ. ખબરદાર, ખબરદાર, જો મને પગે લાગ્યો છે તો મારા ઘરમાં તને પગ મૂકવાનો અધિકાર નથી. પહેલા તો આખા ગામમાં મારી આબરૂના ધજાગરા ઉડાડ્યા અને હવે પગે લાગવા આવ્યો છે. ઉડેલી આબરૂ તો પાછી આવી જશે, પણ ગયેલો દીકરો પાછો નહીં આવે. અને એક વાત સાંભળી લેજો, આ ઘર તમારા એકલાનું નથી, મારું પણ છે. અને એ હકના દાવે કહું છું તમને કે મારો દીકરો અને મારી વહુ આ ઘરમાં જ રહેશે. બા, બાપુજી, અમે આ ઘરમાં રહેવા નથી આવ્યા. અમે તો માત્ર આશીર્વાદ લેવા જ આવ્યા છીએ. તમારા મનની દુઃખ અને વ્યથા અમે સમજીએ છીએ, જાણીએ છીએ, પણ અમને કોઈ સમજી શકતું નથી. એટલે જ તો અમારે આ પગલું ભરવું પડ્યું છે. અમે અમારી રીતે રોટલો રળી લઈશું. બસ તમે અમને આશીર્વાદ આપો. હા બાપુ, જે થવાનું હતું તે થઈ ગયું. અને જ્યોતિ ભાભી ક્યાં ખરાબ છે? ભણેલા છે, ગણેલા છે. ઊંચ અને નીચના ભેદ તો આપણે પાડેલા છે. માણસ ઊંચો અને નીચો તો ગુણો અને સંસ્કારોથી હોય છે, જ્ઞાતિ કે રૂપિયાથી નહીં. બસ બસ, મને સલાહ આપવાનું રહેવા દે. કાલે ઉઠીને તું પણ. ના બાપુ, હું આવું પગલું ક્યારેય નહીં ભરું. હું મારા વિશેની જાણ તમને પહેલા કરીશ. હું તમારા વિરુદ્ધ કોઈ પગલું નહીં ભરું. અને હા, મારી ઈચ્છા વિરુદ્ધ પણ કોઈ પગલું તમને નહીં ભરવા દે. કમૂરતામાં લગ્ન તો કરી લીધા, પણ કમૂરતામાં થયેલો ગૃહ પ્રવેશ અમંગળ કહેવાય. બાપુ, સારા મુહૂર્તમાં લોકો મરે છે અને ખરાબ મુહૂર્તમાં છોકરાઓનો જન્મ થાય છે. જો જન્મ અને મરણમાં મુહૂર્ત નથી જોવાતા તો આવા જામણામાં મુહૂર્ત શાનું જોવાનું? ચાલ દીકરા, ચાલ દીકરી, અંદર ચાલ. મે આઈ કમિંગ સર? કમિન કમિન, આવો. જય માતાજી. જય માતાજી, બેસો. સર, હું એમકોમ પાસ છું. આ મારા સર્ટિફિકેટ. સર, જો મને તમારી કંપનીમાં જોબ મળી જશે ને તો તમારો ખૂબ ખૂબ આભાર રહેશે. નોકરી? હા, એ બરાબર છે, પણ તારા જેવી સુંદર છોકરીને નોકરી કરવાની શી જરૂર?
સર, મારા ઘરની પરિસ્થિતિ સારી નથી. હું ગરીબ ઘરની દીકરી છું. મારે ખૂબ જ નોકરીની જરૂર છે. પ્લીઝ સર, પ્લીઝ સર. નોકરી તો તને મળી જશે, પણ એના માટે તારે મેં તારા પર દયા કરી અને ગરીબમાંથી અમીર બનાવ્યો. સંસારના બધા સુખ આપ્યા મેં તને, એનો તે આજે દુરુપયોગ કર્યો છે. અમીરીના અભિમાનમાં એટલો બધો અંધ બની ગયો છે. માં મને માફ કર. મારાથી ભૂલ થઈ ગઈ છે, મને માફ કર માં. મારા પર દયા કર, મને માફ કર. હવે તારો ખેલ ખતમ થયો છે. આ જોઈ મારો પ્રકોપ. આજથી હું દશા બની તારા પર બેસું છું. નહીં માં દશામાં, માં મારી ભૂલ થઈ ગઈ, મને માફ કર માં. મારા પર દયા કર માં, મને માફ કર. ઉભા રહો, જ્યોતિ અંદર નહીં જાય. મામા, તમે પણ અમને આશીર્વાદ આપો. મારાથી જાણી જોઈને થયેલી આ ભૂલને તમે સ્વીકારો. શું તમે એમ ઈચ્છો છો કે તમારી આ દીકરી જેવી ભાણીને તમે રોતા રોતા વિદાય કરો, અને એ પણ એના સાસરિયા તરફ નહીં, પણ સ્મશાન તરફ? ભાણી, અમે તારી માને શું જવાબ આપીશું? મામા, અમે લગ્ન કરીને સીધા બા પાસે જ ગયા હતા, અને એમના આશીર્વાદ મેળવીને જ અમે અહીં આવ્યા છે. બસ હવે તમે આશીર્વાદ આપી દો. હેલો, હા, કેમ? શું આપણી કંપનીમાં આગ લાગી ગઈ? શાંત થાઓ. મેં તમને કીધું તું ને, પણ તમે મારી વાત માન્યા જ નહીં. આ તો દશામાનો પ્રકોપ. હે માં દશામાં, અંબર દયા કરજે માં, દયા કરજે માં. શું બાપુજી, કેમ આમ નિરાશ થયા છો? શું થાય? જે થવાનું હતું તે થઈ ગયું. આના પરિણામની પણ મને ખબર જ હતી. અરે પણ હું થયું છે, કંઈક બોલો તો અમને બધાને ખબર પડે ને. આપણે પેલા નવાબપુરા ગામની જે જમીન છે ને, એ પણ કેસમાં હારી ગયા. શું બોલો છો તમે? અરે પણ એ તો આપણી બાજુ હતો ને. તોય હારી ગયા. પેલા પંચાયતની ચૂંટણી હારી ગયા, ઘરમાં ચોરી થઈ, દાગીના ચોરાઈ ગયા, ખેતરમાં આગ લાગી, ઊભો પાક પડી ગયો, અને હવે આ કેસ હારી ગયા. અને આ જે પણ થાય છે ને, છેલ્લા 2 મહિનાની અંદર થાય છે. એટલે બાપુજી, તમે કહેવા શું માંગો છો? એ જ જે તમે સમજવા માંગો છો. કાંતિ ઘરમાં લગ્ન કરીને આવ્યો એને 2 મહિના થયા, અને આ જે બધું બન્યું એને પણ 2 મહિના જ થયા છે. નથી કોઈ દેવની રજા લીધી. હજુ એ કહું છું, મારી વાત માનો. આ ઘરને જો બચાવવું હોય તો હજી એ સમય છે. ચાલો માતાજીના ભુવા પાસે. બાપુજી, બનવા કાળે બધું જ થતું હોય છે, એને કોઈ ટાળી શકતું નથી. અને આપણે થોડું કોઈ ખરાબ કામ કર્યું છે? આપણે નહીં, તમે લોકોએ ખરાબ કામ કર્યું છે. તમારા પગલા આ ઘર માટે અપશકન્યાળ છે. તમે આ ઘરનું તનોત પનોત કાઢવા બેઠા છો. બાપુજી, આ શું બોલો છો તમે? હું સાચું જ કહું છું. મારી વાત માનો. આ ઘરને જો બચાવવું હોય ને તો મારી સાથે આવો.
માતાજી પાસે માતાજીની માફી માંગો અને માગે એ ભોગ ધરાવો. બાપુજી, તમારા મનનું જો સમાધાન થતું હોય તો હું તમે જે કહેશો એ કરવા તૈયાર છું. આ શું બોલે છે તું? અને બાપુજી, તમે આજે આમ કેમ બોલો છો? કારણ કે આ 2 મહિનામાં મેં જેટલી થપાટો ખાધી છે એટલી થપાટો મેં મારી જિંદગીમાં નથી ખાધી. એટલે એનો અર્થ એવો થોડો થયો કે જે કંઈ થઈ રહ્યું છે તે આ લોકોને કારણે થઈ રહ્યું છે. એ તો ભુવા પાસે જઈશું ને ત્યારે જ ખબર પડશે. બાપુજી, હું આ બધી વાતોમાં નથી માનતો. હું પણ નથી માનતી. છતાં મારે જવું છે. હું પૂરેપૂરી પરીક્ષા આપવા તૈયાર છું, જેથી ખાલ ઉઠીને મારા પર કોઈ આક્ષેપ ન કરી શકે. બા, હવે તમારી પરીક્ષા પૂરી કરવી જ રહી, અને એ પણ તમારા બધાની હાજરીમાં.
રામ રામ નિશાંતભાઈ. રામ રામ મૂલચંદ શેઠ, બોલો. નિશાંતભાઈ, આપણા કાચા માલના રૂપિયા બાકી છે. રામ રામ નિશાંતભાઈ. જય માતાજી, જય કે શેઠ. આવો બેસો. બેસવાની વાત છોડો, મને મારા રૂપિયા આપો. મારા રૂપિયાને 4 મહિના થઈ ગયા, નથી તમે મને વ્યાજ આપ્યું, નથી આપી મૂડી. આવું કેમ ચાલે ભાઈ? જય કે શેઠ, મને શેઠ, તમને તો ખબર છે મોટાભાઈની કંપનીમાં આગ લાગી છે. આખી કંપની બળીને ખાક થઈ ગઈ છે. આ બનાવને હજુ 15 દિવસ પણ થયા નથી ને તમે પઠાણી ઉઘરાણી કરો છો. મારા મોટાભાઈ તાત્કાલિક રૂપિયા ક્યાંથી લાવે? તમે થોડો સમય આપો. વિક્રમ, તારી વાત સાચી છે, પણ આની પહેલા પણ તારા ભાઈને 3 વખત પૈસા આપી ચૂક્યા છીએ. હા ભાઈ, હવે તો હદ થઈ ગઈ. હવે નથી રહ્યો તમારો બિઝનેસ કે નથી રહી તમારી કંપની. હવે તમારા પર ભરોસો ના રખાય. અમારે તો હમણાં ને હમણાં પૈસા જોઈએ. અમારે હમણાં જ પૈસા જોઈએ. મૂલચંદ શેઠ, જય કે શેઠ, હું તમારા બે આગળ હાથ જોડીને વિનંતી કરું છું. તમે જાણો છો મારી પાસે 1 રૂપિયો પણ નથી બચ્યો. હું એકદમ બરબાદ થઈ ગયો છું. કે મને થોડીક મોહલત આપો, હું તમારે પાઈ ચૂકવી દઈશ. રૂપિયા નથી? આપ શા માટે ખોટું બોલો છો? આ બંગલો, આ ગાડી, આ ઘરેણા વેચી દો, અમારા પૈસા આપી દો. ઘરેણા એટલે તો આ વકીલને લઈને આવ્યો છું. હા નિશાંતભાઈ, આ સ્ટેમ્પ પેપર ઉપર સાઇન કરી આપો. હા, બરાબર છે ને? હા, બરાબર. બિલકુલ બરાબર, બિલકુલ બરાબર. મોટાભાઈ, રૂપલ, ભાભી. હે રૂપલ, નહીં રૂપલ નહીં. ચલો. દશામાં બચાવ, બચાવ, મને શું થયું? મને નિશાંત, મોટાભાઈ, શું થયું? આ શું થયું તમને? હે માતા ક્ષમા, ખમા કરો. ચોરું કા ચોરું થાય, માવતર કા માવતર ના થા, તો મેં તો માવતર છું. મારા સમા દયા કરો. ભાભી, ભાભી શું થયું? ભાભી, બા, એ બા, બા જુઓ તો ભાભીને શું થયું? બા, અરે બા, જુઓ તો. જ્યોતિ, ભાભી, જ્યોતિ, જ્યોતિ, શું થયું બેટા તને? જા જા, જલ્દી પાણી લાવ જલ્દી. જ્યોતિ, જ્યોતિ બેટા, લો બા. જ્યોતિ, બસ દીકરા, બસ શાંતિ જા, સૌ સારાવાના થશે. શું થયું તને? મને કઈ ખબર નથી. આવ બેટા, ઊભી થા. જા, એને લીમડા નીચે ઠંડકમાં લઈ જા.
મોટા ભાઈ તમારા માટે દવા લઈ આવું? પણ વિક્રમ, તું દવા લાવીશ ક્યાંથી? વિક્રમ, હા તને યાદ છે જ્યારે આપણે દશામાની મૂર્તિ લેવા ગયા હતા અને વનેજન વાણે ત્યાં સોનાની બંગડી પર 200 રૂપિયા લાવ્યા હતા? હા ભાભી, મને યાદ છે. તો વિક્રમ, તું વનેચંદ શેઠને ત્યાં જા અને આપણી ગીરવે મૂકેલી બંગડી વેચીને તેમાંથી જે પૈસા આવે તેમાંથી 200 રૂપિયા અને તેનું વ્યાજ કાપી અને બાકીના પૈસામાંથી તું દવા લઈ અને ઝટ ઘરે આવ. હું હમણાં જ જાઉં છું. હા, તું ઝટ જા. અરે કાંતિ, ક્યાં હતો તું અત્યાર સુધી? ક્યારની હું તને શોધું છું. ચાલ જલ્દી ઘરે ચાલ. કોણ જાણે જ્યોતિને શું થઈ ગયું છે, ખબર નહીં. એ બેભાન પડી ગઈ છે. હા, અને એને લીમડા નીચે સુવાડી છે. ચાલ આપણે તારા બાપુજીને શોધી અને એમને પણ લઈ જઈએ. હે ભગવાન. જ્યોતિ, જ્યોતિ, જ્યોતિ શું થયું તને? શું થયું જ્યોતિ તને? જ્યોતિ, એને કશું જ નથી થયું. હજી તમને લોકોને મારી ઉપર વિશ્વાસ નથી બેસતો ને? ક્યારે બેસશે મારી ઉપર વિશ્વાસ? માથે માછલા ધોવાશે ત્યારે? હજી એ કહું છું, તમે લોકો મારી વાત પર વિશ્વાસ રાખો. મારા મનના સમાધાન માટે, અથવા તો આ છોકરીની તબિયત સારી થતી હોય તો તમને લોકોને શું વાંધો છે? આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને, બધું નડતરના કારણે થઈ રહ્યું છે. અને એટલે જ એને કોઈ ભુવા પાસે લઈ જઈએ. તમારે ભુવા પાસે જવું હોય તો જાઓ, અમે નથી આવતા. ઠીક છે, તમારે જો નથી આવું તો કાંઈ વાંધો નહીં, હું જ જાઉં છું. ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, ડોક્ટર સાહેબ, શું થયું આમને? કાંઈ ખબર નથી ડોક્ટર સાહેબ. છેલ્લા 1 અઠવાડિયાથી સૂન બૂન થઈને ફર્યા કરે છે. કશું ખાતી પીતી નથી, કાંઈ બોલતી નથી. મને લાગે છે કે આમને માનસિક અસર થઈ છે અને થોડોક આઘાત લાગે છે. ડોક્ટર સાહેબ, મારાથી જેને ખોટા 2 શબ્દો બોલાઈ ગયા એનો જેને આઘાત લાગ્યો છે. આમને દવા કે દવાખાનાની કોઈ જરૂર નથી. ઘરના અનુકૂળ વાતાવરણમાં રાખવાથી અને પ્રેમ આપવાથી આમને ચોક્કસ સારું થઈ જશે. તે છતાં તમને એવું લાગે તો મારો કોન્ટેક્ટ કરજો. ઠીક છે, ચાલો. શેઠ, જય માતાજી. કોણ? વિક્રમ? અરે જય માતાજી, જય માતાજી. આવો 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 આવો. બોલ બોલ ભાઈ. શેઠ, ગયા વર્ષે દશામાનું વ્રત હતું ત્યારે મારી ભાભીની સોનાની બંગડી તમારે ત્યાં ગીરવે મૂકી હતી. યાદ છે તમને? હા હા, યાદ છે, યાદ છે. તો શેઠ, મારી ભાભીએ મને એમ કહીને મોકલ્યો છે કે એ સોનાની બંગડી અમારે વેચી દેવાની છે. તેના પર જે પૈસા આવે તે મને પાછા આપો. અત્યારે અમારી હાલત ખૂબ ખરાબ છે. હા, એ ઉભો રહ્યો, ચોપડો જોઈ લઉં. વિક્રમ વિક્રમ ભાઈ વિક્રમ, તારે તો દુષ્કાળમાં અધિકમાં જેવું થયું. હું કાંઈ સમજ્યો નહીં શેઠ. જો હું સમજાવું. ગયા વર્ષે તે તારા ભાભીની બંગડી મારે ત્યાં ગીરવે મૂકી હતી, બરાબર? હવે એ બંગડીની મૂડી અને એના ઉપરનું વ્યાજ ગણતા પૂરા 1200 રૂપિયા થાય. હે? હા, પછી એનું વ્યાજનું વ્યાજ ને એના ઉપરનું ચક્રવૃત્તિ વ્યાજ ગણતા ઉપરથી તારે મને 200 રૂપિયા આપવાના થાય. જુઓ શેઠ, મારું ભણતર ભલે ઓછું હોય પણ મને તમારા હિસાબા ખબર ના પડે? અરે વિક્રમ, હિસાબ બિલકુલ સીધો છે. હે? તારા ભાભીની બંગડી વેચતા તને ઉપરના કોઈ પૈસા ના મળે. શેઠ, તમે તો એવો તો કેવો હિસાબ કરો છો કે 1 વર્ષમાં અમારી સોનાની બંગડીના પૈસા તો ના આવે, ઉપરથી 200 રૂપિયા આપવા પડે. અમારા પર અત્યાચાર કરો છો તમે. એ ચાલ અહીંથી નીકાળ. હિસાબ શીખવાડવા વાળી ના જોયો તો. શેઠ, અરે ચાલ ચાલ ચાલ, ઉતારો અહીંથી. શેઠ, લાવો મારી બંગડીના પૈસા. વિક્રમ, વિક્રમ, આ શું કરે છે? છોડી દે વિક્રમ. મમતા, તારા બાપની વાત તને ગળે ઉતરે છે? બાપુ, આમાં ભૂલ તમારી જ છે.
આવા ગરીબ મજૂર અભણ લોકોના પૈસા લૂંટીને તમે આ મિલકત ઊભી કરી છે બાપુ. આવી કમાણી કરીને તમે ગરીબોના ઘર લૂંટી લીધા. આમાં વિક્રમની કોઈ ભૂલ નથી. એક માણસ મારી દુકાનમાં આવીને મને મારી નાખવાની ધમકી આપે છે અને પોલીસને હવાલે કરી દો. અને પોલીસ સ્ટેશનમાં ડલ્લા પડશે ને પછી બધી ચરબી ઉતરી જશે. વિક્રમ! એ મમતા! બાપુ તમે આ શું કર્યું? વિક્રમને પોલીસને હવાલે કરી દીધો? મમતા, તું ગાંડી થઈ ગઈ છે. હું વિક્રમને પ્રેમ કરું છું બાપુ. હું પરણીશ તો વિક્રમ સાથે જ, નહીં તો હું ઝેર ખાઈને મરી જઈશ. ઝેર ખાવા વાળી? ખબરદાર જો ઘરમાંથી બહાર કાઢે છે તો તાત્યા ભાગી નાખી તારા. વિક્રમ! ભાભી, ઓ ભાભી, મોટાભાઈ. શું થયું? વનેચણ વાણિયા સાથે વિક્રમનો ઝઘડો થતા વિક્રમને પોલીસને હવાલે કરી દીધો. હા? વિક્રમને પોલીસ પકડી ગઈ? હા. ખમ્મા કરો માં, ખમ્મા કરો. મારા પતિની સજા અમારા આખા કુટુંબને ના અપમાન. દયા કર માં. મારા પતિને ક્ષમા કરો હે માં. મોટાભાઈ, અરે હે માતા ક્ષમા. લો પાણી. મારા પતિની દવા. નમસ્તે શેઠ, નમસ્તે. અરે રમણભાઈ, તમે? હાજી. અરે રે શેઠ, મારાથી આ તમારી હાલત જોવાતી નથી. હું તમારો જૂનો અને વફાદાર નોકર છું. આ ગામની પંચાયતે નક્કી કર્યું છે કે તમને ગામની બહાર મોકલી દેવા, પણ મેં ગામવાળાઓને સમજાવ્યા છે અને થોડા દિવસની મોહલત માંગી છે. મહેરબાની કરીને આ ગામ તમે છોડીને જતા રહો. પણ શું કામ? શા માટે? કારણ કે આ શેઠને આવો ચેપી રોગ લાગ્યો છે, એટલા માટે ગામના લોકોએ એમનો વિરોધ કર્યો છે. અને જો મારી આવી પરિસ્થિતિ હોત ને તો હું તમને મારા ઘેર લઈ જાત. ભલે હું રજા લઉં. માં, મને ભૂખ લાગી છે. આવતી બેટા, આવતી રે દીકરા. હે માતા શ્યામા, મારા પાપની સજા મારા કુટુંબને કેમ આપે છે?
માં મારાથી ભૂલ થઈ ગઈ, મને માફ કર માં, મને માફ કર, મને માફ કર, મને માફ કર. હે માં, ઘરમાં એક દાણો પણ નથી, હું છોકરાઓને શું ખવડાવું? નિશાંત, મારાથી હવે સહન નથી થતું. આવી જિંદગી જીવા કરતા તો કૂવો પૂરવો સારો. હે વાહ માં વાહ, આટલી બધી કસોટી કરવાની મારા ધણીની એ ભૂલથી આટલી મોટી સજા કરે છે માં. હવે એ પણ પસ્તાઈ રહ્યા છે, તારી ભક્તિ કરે છે. માં, મારો દિયર જેલમાં છે, મારા નાના નાના બાળકો ભૂખ્યા છે, મારો સુહાગ બીમાર છે. માં, આ શું ધાર્યું છે માં, તે આ શું ધાર્યું છે દશામાં? છોરું કછોરું થાય પણ માવતર કા માવતર ના થાય માં દશામાં. માવતર કા માવતર ના થાય માં, અમને માફ કર. હવે મારાથી સહન નથી થતું માં. કાં તો હું ને મારા બાળકો ઝેર પીશું, કાં તો કૂવો પૂરશું. આપણી બે દીકરીઓ બહાર રમવા ગઈ છે, આપણે એને પણ સાથે લેતા જઈશું. આ કળિયુગમાં જમાનાનો કોઈ ભરોસો ના કરાય. કાલે ઉઠીને સવારે મોટી થશે, લોકો એના શું હાલ કરશે, આપણે એને પણ સાથે લેતા જઈશું. પણ મા દશામાં, તમારી આ દીકરીનું મોત તારા સિરે જશે માં, તારા સિરે જશે. મારી દશા માડી એકવાર દર્શન યમને આપજો. મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. ઓ દર્શન વિના રે મારું મનડું ના માને ઓ માવલડી. ઓ મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. રાત દિવસ માડી સમરણ કરતો, હૃદયામાં માડી તારું રટણ કરતો. હોઠો પર મારી દશામાનું નામ છે,
દસરે દિવસનો તમારો સાથ છે. ઓ દશામાં દીન દયાળી કળજુગમાં જોયા મારી પરચા તમારા. ઓ મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. તારી દયાનો માડી આવે ના પાર રે. દશામાં તારો મહિમાય પાર છે. દુખિયાના બેલી તમે મારી માત છો. દુખડા કાપીને માં સુખડારી આપજો. આયો છું મીનાવાડા ધોમ લઈને જાઉં છું મારી બાધા તમારી. ઓ મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. એક તમારો અમને રે સાથ છે. નો ધારાને માડી તારો આધાર છે. આમી ભરેલી માડી નજર્યું રે તારી જોઈ મંદિરમાં મૂર્તિ તમારી. તમારા રે પરચાય પાર જોઈ જોઈને મારી આનંદ અપાર છે. ઓ મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. હો દર્શન વિના રે મારું મનડું ના માને ઓ માવલડી. ઓ મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. ઓ મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. ઓ મારી દશા માડી એકવાર દર્શન અમને આપજો. આપણી દીકરી મારી દીકરી. બસ બસ દીકરી બસ. તારા ધણીએ ભયંકર ભૂલો કરી છે, પણ એનો પછતાવો અને ભક્તિ જોઈ હું પ્રસન્ન થઈ છું. બોલો દશા માતની જય. તારી મહિમા અપરંપાર છે. માં તું દેવી છે, સદાય અમને ચરણોમાં રાખજે માં. દીકરા હું તને માફ કરું છું.
ને જગતના લોકો સાંભળો. આ કળયુગમાં જે મારું શ્રદ્ધા ભક્તિથી મારી પૂજા કરશે અને મારા વ્રત કરશે તેના હું દાહડા વાળીશ, અને જે મારી મસ્કરી કરશે તેનો હું ધનોત પનોત કાઢી નાખીશ. જગતના તમામ બાળકોને હું પ્રેમ કરું છું. સૌનું કલ્યાણ થાઓ. જય મા દશામાં. નિશાંતભાઈ, નિશાંતભાઈ, મેં તમારી સાથે અને તમારા કુટુંબ સાથે બહુ મોટો અન્યાય કર્યો છે. મને માફ કરી દો, મને માફ કરી દો. જા બેટા. વિક્રમ, મારા ભાઈ. વિક્રમ. બેન રૂપલ, મારી દીકરીનો સ્વીકાર કરીને મને આ ઋણમાંથી મુક્ત કરો અને તમારા હર્યા ભર્યા કુટુંબમાં એનો સમાવેશ કરો. જય માતાજી. એ વિક્રમ.